क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जो ખ્યાતિકાંડને લઈ મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। ખ્યાતિકાંડને લઈને મોટા સમાચાર અમદાવાદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂછપરછમાં ખ્યાતિકાંડના આરોપીઓ જેમણે વટાણા વેર્યા છે ચિરાગ રાજપૂત અન્ય આરોપીઓએ અધિકારીઓ સામે આંગળી ચીંધી છે। ખ્યાતિકાંડમાં શું આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। અધિકારીઓની કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાશે। આટલા મોટા સ્કેમની અધિકારીઓને ગંધ કેમ ના આવી તે દિશામાં પણ તપાસ શરૂ થશે। તો ખ્યાતિકાંડના જે 5 આરોપીઓ હતા તેઓને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। 3 દિવસના રિમાન્ડ પર છે। ચિરાગ રાજપૂત સહિતના અન્ય જે આરોપીઓ છે તેમને ગઈકાલે સાંજથી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। ત્યારે હવે મોટા ખુલાસા થઈ શકે છે। પૂછપરછમાં ખ્યાતિકાંડના આરોપીઓએ વટાણા વેર્યા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, પૂછપરછ થઈ રહી છે ને આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી પણ ખુલી શકે છે, શું વધુ જાણકારી? હજી ચોક્કસથી જે આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે ને ત્યારબાદ હવે તેમના રિમાન્ડ છે તે ગઈકાલે મેળવ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હવે તેમને પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર છે તે ન્યૂઝ કેપિટલ પર આવી રહ્યા છે કે જે પૂછપરછ દરમિયાન વિગતો સામે આવી છે। જે આરોપીઓ ઝડપાયા છે તેમણે અધિકારીઓ સમક્ષ કેટલીક એવી બાબતો છે તે કબૂલી છે કે જેને લઈને હવે જે સરકારી અધિકારીઓ છે અને ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમની સામે છે તે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે। કારણ કે અગાઉ પણ એ શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અધિકારીઓની સંડોવણી વિના આટલું મોટું કૌભાંડ છે તે આટલા લાંબા સમયથી ચાલતું હોય એ બાબત શક્ય નથી। અને હવે જે આરોપીઓ છે ચિરાગ રાજપૂત અને બાકીના આરોપીઓએ એ આ ઇશારો છે તે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કર્યો છે કે આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ છે તેની પણ આમાં સંડોવણી હોવાની વિગતો છે તે તેમણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલી છે। ત્યારે હવે એ તપાસ આ એ દિશામાં આગળ વધશે કે આરોગ્ય વિભાગના કયા અધિકારીઓ અને કર્મચારીઓ હતા કે જેની મદદથી આ સમગ્ર કૌભાંડમાં અધિકારીઓની મદદગારી સાબિત થઈ શકે છે। કારણ કે જે પ્રકારે તેઓ સરકારી યોજના અંતર્ગત જે લાભો મેળવતા હતા અને જે પ્રકારે મંજૂરીઓ છે તે તાત્કાલિક 2 થી 3 કલાકોમાં મળતી હતી ત્યારે એ સવાલ ઉઠી રહ્યા હતા કે શું આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ સંડોવણી છે। ત્યારે આ સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે આરોપીઓ કે જે ઝડપાયા છે ચિરાગ રાજપૂત સહિતના તેમણે પોલીસ અધિકારીઓની પૂછપરછ દરમિયાન એ તરફ ઇશારો કર્યો છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમાંની પણ મિલીભગત આ સમગ્ર કાંડમાં હતી। એટલે હવે આ જે કૌભાંડ સમગ્ર સામે આવ્યું હતું તેનો રેલો છે તે હવે સચિવાલય સુધી પહોંચી શકે છે। કારણ કે આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગતથી આ સમગ્ર કાંડ કરવામાં આવતું હોવાની વિગતો છે તે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આરોપીઓએ કબૂલી છે અને હવે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી આભાર જયેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।